સો આજે મિસ્ટીને લાગી હતી ભૂખ, તો હવે શું કરશે કાંઈ ખબર નથી પડતી. પણ વેઇટ, મેં 2 બટેટા લઈ લીધા. હવે એને હું છીણી નાખીશ. છીણીને બટ એની પતરી પાડી લઈશ. પછી પતરી પાડીને હું ચિપ્સ બનાવીશ. તો મારી પતલી પતલી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. તો હવે એનો વારી છે તળવાની. તેલમાં બિચારાને ફ્રાય કરવી પડશે. તો ફ્રાય તો થતી હતી. તો તમે લોકો શું જયા પાર્વતીમાં ખાઓ છો એ મને પ્લીઝ કોમેન્ટ કરજો. અને કેવા જાય છે તમારા જયા પાર્વતીના દિવસો એ પણ મને કોમેન્ટમાં કરજો. પછી આપણી જે ચિપ્સ છે એ બ્રાઉન રંગની થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લઈશું. તો છે ને ચિપ્સ તો મજા આવે, ક્રન્ચી ક્રન્ચી એકદમ. તમે જોઈ શકો છો અવાજ કેવો ક્રન્ચી ક્રન્ચી ચીક ચીક અવાજ આવે છે. એટલે સમજી લેવાનું કે આપણું કામ થઈ ગયું સક્સેસ. ચિપ્સ ઇઝ સક્સેસફુલી. તો હવે આપણી ચિપ્સ રેડી થઈ ગઈ છે. તો હવે વારી છે એમાં મસાલા નાખવાની. અને મારો વિડીયો ગમે તો એને લાઈક પણ કરી દેજો. પછી આપણે નાખશું મરી પાવડર. મીઠું ન નાખતા ભૂલે ચૂકે પણ. તો હવે જ્યારે પછી આપણે જે બધું મેદાન ખેદાન કર્યું હતું ને ફટાફટ સાફ કરી લઈએ. એટલે કહેવાય ને મહેનત કા ફલ મીઠા હોતા હૈ. મીઠા તો નહીં લેકિન મોરા હોતા હૈ, લેકિન કોઈ બાત નહીં, ચલતા રહેતા હૈ. ક્યાં કરે फिर ફટાફટ સાફ તો કરવું જ પડે. પછી મેં કોફી બનાવી હતી. પછી મેં કોફીને ચિપ્સ તૈયાર કરી હતી. તમે જોઈ શકો છો. નથી દેખાતું ને? લેવો ઝૂમ કરીને જોઈ લ્યો. દેખાડું ને? જો હા, ચિપ્સ ને કોફી. અને આજનું બહાર જોયું ને તો મસ્તીનું વાતાવરણ હતું સાંજનું. તો મને એમ થયું કે બરોબર છે, કોફી ને ગરમા ગરમ ચિપ્સ તો બનતા હી હૈ. તો પછી મેં ચાલુ કર્યું ટીવી. અને ટીવીમાં તો હું ઓગી ચાલુ કરીને બેઠી હતી. તો આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. જો તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પ્લીઝ લાઇક ને ફોલો કરજો. અને યુટ્યુબમાં જોવો છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જાજો તમારી બહેનપણીને. તો થેન્ક યુ.